વિગત સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. અને આજે મહત્વનું સેશન કયા સ્ટોક્સ છે કે જે આપણને રિએક્શન બતાવી શકે છે? અગેન ગુડ મોર્નિંગ ચાની નો ડાઉટ આજે ખૂબ જ અગત્યનું સેશન પણ છે. નિફ્ટીની વીકલી એક્સપાયરી પણ છે, પણ શરૂઆત આપણે હવે બ્લોક ડીલ સાથે જ કરશું. પૂરો ડિસેમ્બર મહિનો બ્લોક ડીલ મહિનો જેવું થઈ ગયું છે. આજે ફરી ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સમાં એક મોટી બ્લોક ડીલ થવાના સમાચાર આવી રહ્યા છે. આ એક્સક્લુઝિવ સમાચાર CNBC બજારના છે. એટલે લગભગ 500 કરોડની આ મોટી બ્લોક ડીલ થવાના હાલમાં સંકેતો આવી રહ્યા છે કે વોન બંગ જે એન્ટિટ્રેસ બ્લોક કંપની જે છે તેઓ બ્લોક ડીલ દ્વારા લગભગ 9.25% હિસ્સો તેઓ વેચી શકે છે અને લગભગ 93.5 લાખ શેર્સ છે તે બ્લોક ડીલ દ્વારા વેચવાના સંકેતો હાલમાં આવી રહ્યા છે. અગર ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે છે ₹535 પ્રતિ શેરના ભાવ પર આ શક્યતા બની રહી છે અને હાલના પ્રાઇસથી એટલે કે ગઈકાલના ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 5% ડિસ્કાઉન્ટમાં આ બ્લોક ડીલ થવાના સંકેતો હાલમાં બની રહ્યા છે. પરંતુ આના માટે અગર જો જે બ્રોકર જે છે તે બ્રોકર IIFLની વાત ચાલી રહી છે કે IIFL સિક્યોરિટી દ્વારા આ બ્લોક ડીલ થવાના સંકેતો હાલમાં આવી રહ્યા છે. એટલે આજે આ શેરમાં આપણને ફરી એક ઘટાડો આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ બાયોકોન પર. બાયોકોન માટે એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે કે બાયોકોનની સબસિડરી કંપની બિકારા થેરાપ્યુટિક્સ નામની કંપની જે છે તેમની સબસિડરી કંપની છે તેને લગભગ $16.5 કરોડ ફાઇનાન્સિંગ જે પ્રક્રિયા હતી તે તેમને પૂર્ણ કરી દીધી છે, જેને ઇમ્પેક્ટ જે છે તે આજે બજારમાં જોવા મળી શકે છે. એટલું જ નહીં, આ જે કંપની જે છે તે ફર્સ્ટ ઇન ક્લાસ બાયોફ્રેક્ચર નામની જે દવા જે છે તેનું ઇમ્પોર્ટ કરવાનું કામ કરી રહી છે અને એટલું જ નહીં, BCA101 જે હાલમાં તે મલ્ટિપલ કેન્સર જે બીમારી છે તેની ક્લિનિકલ ડેવલપમેન્ટ કરવાનું આ કંપની કામ કરે છે. એટલે બાયોકોન માટે ખૂબ જ પોઝિટિવ સમાચાર હશે કારણ કે આ તેની સબસિડરી કંપની છે અને એક નવું સેન્ટર તેમને શરૂ કર્યું છે. એની સાથે તેના ફાઇનાન્સિંગની જે પ્રક્રિયા છે જે પણ પૂર્ણ કરી છે, જેનો ઇમ્પેક્ટ જે છે આજે આપણને શેર પર જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ GMM ફોલ્ડર્સ પર. તો કંપનીમાં પટેલ પરિવારે પોતાનો હિસ્સો જે છે તે તેમને વધાર્યો છે. તેઓ લગભગ 1% હિસ્સો તેમને ઇન્ટર ટ્રાન્સફર દ્વારા તેઓ વધારી રહ્યા છે અને લગભગ ₹1700 પ્રતિ શેરના ભાવ પર તેઓ આ હિસ્સો વધારી રહ્યા છે અને પટેલ પરિવારના જે કંપનીનો જે હિસ્સો છે તે હવે વધીને 25.18% પર થઈ જશે. અને જણાવી દઉં કે GMM ફોલ્ડરમાં પટેલ પરિવાર તે સૌથી મોટું જે છે તે શેર હોલ્ડર તરીકે તેમની ગણતરી થાય છે. અને ગઈકાલે આપણે જોયું કે GMM ફોલ્ડરમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે એક પોઝિટિવ સમાચાર છે એટલે આજે આમાં પણ આપણને એક સારું એવું બાઉન્સ બેક જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ યુનો મંડા પર. તો યુનો મંડા પર પ્લાન્ટ શરૂ થવાના સમાચાર આવી રહ્યા છે કે UMTS તેમની સબસિડરી કંપની છે જે અમદાવાદમાં નવા પ્લાન્ટની શરૂઆત કરવા જઈ રહી છે. પ્લાન્ટમાં તેઓ કામકાજ તેમને શરૂ કરી દીધું છે અને આ કંપની જે છે તે પેસેન્જર કાર સેટ માટે મેકેનિકલ પાર્ટ્સ જે છે તે બનાવશે કંપની. અને આ UMTS તે ઘણી સૌથી મોટી કંપની, તેને કંપનીને ઘણા મોટા જે ઓટો કંપનીઓ છે તેની પાસે પણ તેમને ઓર્ડર્સો મળ્યા છે અને FY24 સુધીમાં આ પ્લાન્ટ જે છે શરૂ થવાના સમાચાર આપણી સામે આવી રહ્યા છે. પરંતુ આ એક પોઝિટિવ ન્યૂઝ છે અને યુનો માઇન્ડ તેમની સબસિડરી કંપની છે એટલે યુનો માઇન્ડ્સ પર એનું આજે આપણને એક રિએક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લે IRCTC પૂરા દેશભરમાં તેઓ મોટા પાયા પર પોતાનો બિઝનેસ છે તેના વિસ્તરણનું કામ કરી રહી છે કે જે હાલમાં જે રેલવેની બહાર જેમની કેટરિંગ જે છે તે રેલવેમાં આપણે જોઈએ છે કે આપણને ટ્રેન્સમાં બસમાં આપણને મળી જાય છે, તે હવે એની બહાર એટલે કે અન્ય સરકારી મંત્રાલયો છે અને વિભાગો છે તેના પર તેઓ પણ હવે તેઓ આ સર્વિસ જે છે તે પોતાની કેટરિંગની સર્વિસ છે તે પૂરી પાડશે અને આ ખૂબ જ પોઝિટિવ સમાચાર છે IRCTC માટે કરીને. તો આજે આના પર પણ વધુ આપણને એક ફોકસ જોવા મળી શકે છે અને ગઈકાલે IRCTC એ રેકોર્ડ હાઈ પણ બનાવ્યા હતા અને આજે હવે ફરી આજે એમાં એક સારી એવી મોટી મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ NBCC માટે. તો NBCC માટે એક પોઝિટિવ સમાચાર છે. NCDC પાસેથી તેમને લગભગ 1500 કરોડનો ઓર્ડર મળ્યો છે કે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી 1500 કરોડનો ઓર્ડર મળ્યો છે અને સરકારી કંપની હાલમાં તો એક સારું એવું રિએક્શન આપે છે અને આજે એક ઓર્ડર મળ્યો છે તો આજે આ શેરમાં પણ આપણને એક સારું એવું બાઇંગ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ SBI માટે. આપણે આની પહેલાં પણ એક સમાચાર જોયા હતા કે જર્મન બેંક KfW સાથે તેઓ કરાર કરવાના હતા, જે કરારની પ્રક્રિયા તેમની પૂરી થઈ ગઈ છે અને SBI બેંકે લગભગ €7 કરોડ માટે તેમને બેંક સાથે કરાર કર્યા છે. SBI ગઈકાલે પણ સારા એવા ઉચ્ચતમ સ્તર પર આપણને બંધ થતા જોવા મળ્યા છે અને આજે પણ આમાં એક સારું રિએક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ગોવા કાર્બન પર. તો ગોવા કાર્બનને માટે એક
ઝટકો મળ્યો છે સુપ્રીમ કોર્ટ તરફથી. એના માટે એક નેગેટિવ સમાચાર કે સુપ્રીમ કોર્ટે ગોવા સરકારને ગોવા કાર્બન પાસેથી ગ્રીન સેસ લેવા માટેની મંજૂરી આપી દીધી છે. અને એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે ગોવા કાર્બનને ટેક્સ વિભાગની જે ડિમાન્ડ હતી તેનો 50% જે અમાઉન્ટ છે તે ચૂકવવાનો પણ તેમને ઓર્ડર આપ્યો છે. એટલે ગોવા કાર્બન ગઈકાલે પણ આપણને એમાં લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા હતા અને આજે ફરી એક નેગેટિવ સમાચાર છે જેનું ઇમ્પેક્ટ આજે આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ રેલીગર માટે પણ એક નેગેટિવ સમાચાર છે કે સેબી પાસેથી તેમને મોટો ઝટકો મળ્યો છે. તેમની સબસિડરી કંપની રેલીગર કોમોડિટીઝને જે બ્રોકરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે તેમનું રદ કરી દેવામાં આવ્યું છે, તે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે હાલ પૂરતું. હવે તેના કયા રીઝન્સ છે તે હાલમાં આપણી પાસે એમાં ચોખવટ નથી કે કયા રીઝન્સર બંધ કરવામાં આવ્યું છે, પરંતુ તેમનું જે સર્ટિફિકેટ જે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે જેનું ઇમ્પેક્ટ જે છે તે રેલીગર પર જોવા મળશે, કારણ કે રેલીગરની સબસિડરી કંપની છે આ રેલીગર કોમોડિટીઝ. એટલે આજે આ શેરમાં પણ આપણને થોડું ઘણું આપણને ઘટાડા સાથે કારોબાર જોવા મળી શકે છે. અને મારા છેલ્લા સ્ટોક્સ પર નજર કરી લઈએ તો ગોકુલ એગ્રો માટે કરારના સમાચાર આવ્યા છે કે કંપનીએ સિંગાપોર સ્થિત વિધિની સબસિડરી ઇન્ડોનેશિયાની કંપની સાથે તેમને કરાર કર્યા છે. તેમને રિયા પેસિફિક નબતી નામની કંપની છે તેમની સાથે કરાર કર્યા છે અને તેમાંથી તેઓ લગભગ 25% હિસ્સો તેઓ ખરીદવા જઈ રહ્યા છે. આ શેર ખૂબ જ પોઝિટિવિટી સાથે આજે કારોબાર બતાવી શકે છે. ઓવરઓલ આજે જે બ્લોક ડીલ થવાની છે અને બાયોકોનને લઈને જે સમાચાર આવ્યા છે ચાંદની, એના પર આજે આપણે ખાસ ફોકસ રાખવું જોઈએ.